હેલો ખેડૂત ભાઈઓ, આ આપણો દેશી જુગાડ છે ધોરિયો ન કરવો હોય એના માટે। જુઓ તમે, આ લાગટ પાટલામાં વાલ સિસ્ટમ ફિટ કરી દીધી છે। જેટલું પાણી કાઢવું હોય એટલું। જો આગળ બે વાંકિયા મૂકેલા છે, બરાબર। ધોરિયો કરવાની હવે રામાયણ જ ગઈ। તમે જુઓ, લાગટ પાટલામાં વાલ મૂકી દીધેલા છે। અત્યારે બે વાંકિયામાં જાય છે, આગળ જાય છે। ઊભા રહ્યો, હું તમને થોડુંક નજીકથી બતાવું। જુઓ કેમ મસ્ત મજાનું પાણી જાય છે। ખાલી એક જ વાર તમને નોર્મલી 1000-2000નો ખર્ચો થવાનો છે, બીજું કાંઈ આમાં નથી મોટી વાત। આગળ હજી તમને બતાવું, ઊભા રહ્યો થોડીક વાર, જોઈ લ્યો। આ બાજુ કદસ છે, એટલે થોડોક લાંબા પાઇપના ટુકડા રાખી અને પાણી ચડાવી દીધું છે। આ ધોરિયો ન કરવાનું કારણ ખાલી એક જ છે કે આ નારિયેળીના બગીચામાં ઘડી ટ્રેક્ટર સાથી આંકવાનું થતું નથી, એટલે આપણે આમાં વાંકિયાનો જુગાડ ફિટ કરી લીધેલો છે। તમને આ વાંકિયાનો જુગાડ કેવો લાગ્યો કોમેન્ટ કરીને બતાવજો। નાના મારા ખેડૂત ભાઈઓને ખોટો વાંકિયાનો ખર્ચો કરવાની જરૂર નથી। આ તો અમારે નારિયેળીના બગીચામાં કોઈ સાથી આંકવાનું ઘડી થતું નથી, એના માટે કરી અને અમે વાંકિયા ફિટ કરી દીધેલા છે। ટપક પણ ફિટ કરેલી છે। જુઓ તમે, આખી વાડીમાં ટપક પણ ફિટ કરેલી છે। અત્યારે શું છે કે તડકા વધુ પડે છે, એટલે એના માટે કરીને છૂટું પાણી પાઈએ છીએ। બાકી ટપક ઓલરેડી ફિટ કરેલી છે અને ચાલુ જ છે। આ ટપકને 2 વર્ષ થઈ ગયા, વાંકિયાને પણ 1 વર્ષ થઈ ગયું છે। જો આ તમે મસ્ત મજાનું એકદમ બધું પલળી જાય છે। આ તો ઉનાળે જ્યારે પાણીની અછત થઈ જાય ને ત્યારે વળી ટપક હાંકીએ, બાકી અત્યારે તો પાણી છૂટું જ જાય છે। 2-3 વાંકિયામાં, 4 વાંકિયામાં, 5 વાંકિયામાં બધે પાણી એકી હારે જાય છે। હાલો, હું તમને હવે ટપકની સિસ્ટમે બતાવું। આ છે આપણી ટપક સિસ્ટમ, ફિલ્ટર બધું મૂકેલું કમ્પ્લેટ, બરાબર। આ આપણે ટપકમાં પાણી બધું ન સમાય એના માટે કરી અને આ એક્સ્ટ્રા વાલ આપેલો હોય છે કે વધારાનું પાણી આપણે કૂવામાં અથવા ગમે ત્યાં વાડીમાં રિટર્ન કાઢી શકીએ, એટલે ફિલ્ટરને બહુ દાબ ન પડે પાણીનો। એટલે આપણે જે વધારાનો વાલ આપેલો છે કે જેમાં વધારાનું પાણી આપણે બહાર કાઢી શકીએ, એમાં એની પાઇપમાં આપણે વાંકિયાની સિસ્ટમ અવેલેબલ કરી દીધી છે કે જેથી કરી પાણી ખોટું ન બગડે અને ટપકમાં પાવું હોય ત્યારે ટપકમાં પાઈ શકીએ, અને વાંકિયાથી આપણે છૂટું પાણી પાવું હોય તો છૂટું પાણી પાઈ શકીએ, પણ ત્યારે ધોરિયો કરવો ન પડે। જ્યારે આપણે એમ થાય કે વાંકિયાથી પાવું છે એટલે આ વાલ ફૂલ ખોલી નાખવાનો। ઘણા લોકો એવું કરે છે કે આ પાણી પછી એમને વેસ્ટેજ ઢોળાતું હોય, ઘણાને બોર હોય તો બોરમાં તો પાછું પાણી રિટર્ન થઈ નથી શકતું, થોડું પાણી હોય તો એ થોડું પાણીને એમને જમીનમાં વેસ્ટેજ જતું હોય, એટલે પાણી પણ વેસ્ટેજ ન થાય અને ધોરિયા કરવાની કાયમી મહેનત ન રહીએ, એના માટે કરી અને આ જુગાડ કરેલો છે। આ છે આપણો કૂવો, આખો ભર્યો છે, આમાં ક્યારેય પાણી ખૂટતું નથી। અને આ આપણો નારિયેળીનો બગીચો છે। હજી આમાં ક્યાંય નારિયેળ લાગ્યા નથી, 3 વર્ષના નારિયેળના છોડ છે, અંદાજે હજી 1.5 થી 2 વર્ષ લાગશે નારિયેળ બંધાતા। સારું, હાલો તો મિત્રો, તમને આ મારો વિડીયો કેવો લાગ્યો? સારો વિડીયો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરી દેજો।